શબ્દોનું ખરું વજન તો આવકાર આપનારના ભાવમાં હોય છે. બાકી વેલકમ તો પગલું છણિયા પર પણ લખેલું હોય છે. એટલે આવા જ એક સારા ભાવ સાથે આપ સર્વેનું અમારા નવા વ્લોગની અંદર હાર્દિક સ્વાગત કરું છું. અને આજનો વ્લોગ ખૂબ જ મસ્તીમય રહેવાનો છે, ખૂબ જ મનોરંજન કરવાનું છે. તો છેટ સુધી વ્લોગને જોવાનું ભૂલશો નહીં. ગામડે લઈ જાવ આંબેડી આવી તું મારી ભેગી એક દી. આંબેડી તો તું કેદી દેખાડી. છાણ નો કે ને કોથરો ભરીને નખાય. છાણિયા હોય ને છાણ કોઈ દી છાણિયા થઈ પા છાણ થઈ પા છાણ થઈ પા તમને અત્યારની ભેહુંનું કે ગાયનું છાણ છી 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 કરો. ગામડે જા બાયું, ગામડે બાયું ઈ છાણનો પોદરા હાટું તો ઈ જેવી બે નીકળે ને પોદરો મૂક્યો પાણા ઘા કરી દે. ચૂપ એનો ભગવાન બુકિંગ એનું મજાક નથી કરતા. એનું બુકિંગ પછી ન્યા કોઈ બી એમાં જો છાણો એમને કોરો પોદરો પડ્યો ને એટલે ગમે બાઈ ઉપાડી શકે. પણ પાણો પડ્યો એટલે સમજી જવાનું કે આ કોઈક બાઈ બુકિંગ કરીને ગઈ રસ્તામાં હારી ગઈ. ઈ પાણો નાખો એટલે બુકિંગ કોઈ અડે નહીં. રસ્તામાં ગમે એટલું ભલે વાહન લઈ જાય ઈ પોદરો તારી જાય કે પોદરામાં પાણા પડ્યો ભાઈ આપણે અડે ને કોઈ બાઈ હશે ભાઈ માથા પડે. ઈ પોદરો લઈને ઈ બાયું ઈ પોદરાને લઈ જાય વાડામાં. ન્યા સીપરું હોય મોટું બધું પાણા જેવું હોય. એમાં પછી આમ કરીને આમ થબડક કરીને છાણું થાપી દે. પછી હુકાવા દે 4-5 દી એમ હુકાઈ જાય ને પછી છાણું ઉથલાઈને પાછું લઈ આવે. ઈ છાણાને ચૂલામાં મૂકે અને ઈ બાયોગેસ કહેવાય. આંજી તમારો આ નેચરલ ગેસ તમે વાપરો ને, નેચરલ ગેસ નહીં ઓલો બાયોગેસ કહેવાય. કુદરતી ગેસ કહેવાય એને. દાંત કાઢમાં જ શરમ આવી જાય. શીખવાડું શીખી જાય અને બીજી વાર આવું તો મને આ ચીમની બીમની બધું કાઢી નાખી. તો આવી ને ઓલો ચૂલો ની બધું તને લઈ આવી તો હમણાં અહીંથી આપણે પડદરી લઈ આવી આપણે. પછી આમ ફીટ બીટ કરી દઈ કે હા જો કઈ ચૂલો હેઠો મૂકી દેવાનો, ઠેક લાકડા લઈ આવવાના અને થોડું કોયલું લઈ આવવાનું, છાણનો કોથરો ભરી આવવાનો. અને બહુ એવું થાય તો એમને પછી મારે પાણા નાખવાની જવું પડે ને કે ક્યાં હા ઓલ પોઈદ્રામ ક્યાં પોઈદ્રામ બુકિંગ કરવા અહીંયા રોડે હેઠું ઉભું રહી જવાનું સવારમાં પોરમાં. જેવી ગા નીકળે પાણો હાથમાં જાખવાનું બુકિંગ. મહેમાન આવી ગયા ને આવીને માંડા આરોટવા જો. બીજા મહેમાન ને દેખ. આ તમારા બ્યુટીફુલ મહેમાન છે. કમ્પ્લીટ રેડી. હાલો તી મહેમાન ઉઠવું ને ઉઠેગા ભાઈ તમે તો બહુ મહેમાનને દેખાડી હુવાય નથી જતા. તી હજી જુડિયમ જાવ તી એ વાત હાસી નહોતી જોઈશે ને એ ભાઈ તો વિડિયો તે નિંદર માં ચાલુ કરી દીધું. ના રે ના આઈ ઉઠી જાવ મત તૈયાર થઈને પાછી આવી. મન કરજે તૈયાર થઈને આવી. હાલો મહેમાન ઉઠીને રેડી થઈ ગયા ને બધા રેડી થઈ ગયા 5 મિનિટમાં ઉઠીને તૈયાર જો પપ્પા પપ્પી. ચલો હાલો આ વિડિયોમાં મળ્યા. બાય બાય. આજ તો આપણે ડ્રાઇવિંગ ની ઉપાધિ નથી. બ્યુટીફુલ લેડી આવી ગઈ છે તો ઈ ડ્રાઈવ કરશે, આપણે રેડીમેડ બેસી જવાનું છે વાહ. બરાબર ને? ચલો બીજા ગઈ કે મિતલા કીશું તારે કવર નહીં ફોન લેવાનું છે. બર્ડ્સ માં બેન નું ભેગું નથી થતું એટલે કવર માંથી કામ હલાવવાનું ખાલી કવર બર્ડ્સ વગર નું કવર. ગજબ બેઇજ્જતી હે. આ બીજા મહેમાન ની એન્ટ્રી થઈ. બીજા મહેમાન અહીં કપડા હંકેલે બે
હવે ઝુડિયો ને એન્ટ્રી થાય. કાંઈ સેલ જેવું લાગ્યું નહીં, પહેલી પહેલા તો એ સંપલ જ હોય. હાલો બેન આવી ગયા હે નેન પોલીસ લેવા. લેવી તો છે ને બધા નખવાનું. પણ રંગવા માંડ ઝુડિયો કા જાદુ. દરરોજ એવાય અલગ અલગ રંગીન રહ્યું છે. આથી રોજ આવશો ને? બધા નખમાં એક કરી નોખી કરીને પાછી કેદી આવી. તું કે તેમ કે રંગાઈ ગયા. આ બધે મારે જોવા જાવે રંગી રંગીન હોય. अरे कहना क्या चाहते हो આમાં એટલો ભાવ હેતી સેલ છે કે પાછા બાયું તો ઢગલો હાથમાં લઈ લઈને ફરે છે તે સેલ છે કે હું એક રમાડતા ના હોય અહીંયા જઈને જાય તેવડું મોટું બિલ પાડેલું. એવું હોય ને તો મને કઈ સમજાણું જ નહીં. બધું એટલા ભાવમાં. હવે હું નિરાશ થઈને પાછું ઘર ભેગું થવાનું આવતા નહીં સેલનું નામ સાંભળીને કોઈ આ હાથી હતું એ નહીં છે. બે કલર નહોતા વેચાતા ને તે ઈ ખાલી 199 રાખી દીધું. બાકી એનું ઈ જ છે. સાંભળી જાય ને કાઢી મૂકી. कौन है ये लोग कहाँ से आते हैं ये? તો શું છે મેડમો તમે કેફેમાં ઓકે ગામ રેખડા તો ભૂલા પડી ગયા તા ને માંડ પી ટી ગયા. પોસ્ટ એટલે કે ચાની દુકાન. તો એમ નહીં ઓ લિસન મી એક્સક્યુઝ મી મેમ ગયા તા પૂછત ખરી આ ને માંડ પી ગયા. હા ના ચાની દુકાન જેવી. આ ચાની દુકાન મળી ગઈ છે જે આવેલી છે ક્યાં આવેલી આ કઈ ચાની દુકાન તો હું કઈ જડતું જ નહોતું. રોડે કઈ ઠામકા જડતા એવું નહોતું. અંધારું હતું વાત ન પૂછો. એમ ને અમે તો બે બી ગયું હાવ. બીજી વાત પછી કરી હવે આમ જરી કાલવા દો. એ ટુ ઝેડ રિફ્રેશમેન્ટ ક્રિકેટ વાળાનું બિચારાનું ભાંગી પડ્યું હો ભાઈ. જો હવે જો ક્રિકેટ વાળાનું ભાંગી પડ્યું ભાઈ. વરસાદ હો વરસાદ. હું તો તમે બે શું કરવા આવ્યા ચા પીવા. એટલે હું દુકાનમાં બીજું હું? ડોકા બે આવ્યા કઈ લેવા થતું નથી હો. પાણીની બોટલ કઈ લેતો નહીં કે આપણે પોહાય નહીં. આ તો રાકા ઘડીક બેહવા આવ્યા. રીંગ્યા ટ્રાફિક જાજો હોય ને એ અહીંયા રોકા ઘડીક બેસ્યું શાંત. અવાજ ન કરતા નકર પાછું કંઈક મંગાવવું પડે. ફોન તો આવ્યા જ હતો. હા એલી લઈ ઈસકો ના યાર ભલું કરે ભગવાન. હાલો 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 તો હાલો મેડમ હરકેશ્વરી મેં તારું સાચું નામ લીધું. એ પાણી તો કઈ ફેશન સમાન જ છે. વોક કરે. હવે સીધાનું સાહેબ પેટ પૂજા કરવા જાય હું ને ભાઈ. તો હાલો હાલો ભૂખ લઈ ગયો. હાલો હાલો મિટલી ગો લેટ્સ ગો મિતુ. ફોન આવ્યો મિટલાને તો ઘરે જ ફોન આવ્યો છે. આ ટી પોસ્ટ છે ટી પોસ્ટ. હા કેમ હવે ગ્રાઉન્ડ બ્રાઉન્ડ બધું ખાલી છે. એમાં એવું એ બધે વિચારે છે કે જયદીપથી વાઢેર જેથી આવે ને ક્રિકેટ રમવા માટે ત્યાં આપણે ગ્રાઉન્ડ ચાલુ કરવાનું છે. હા પણ આપણે હમણાં થોડુંક સ્ટોપ કર્યું છે. વાતાવરણ ખરાબ છે ને તો મને ફાવે નહીં ક્રિકેટ રમવાનું. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी જેથી વાતાવરણ સારું હોય છે ને તેથી આવીશું. આજે નહીં. મિટલા શું ખાધું? ખાધું તો કામે કેવું નથી. कुछ समझे दया હવે પીઝા ખાઈશ. કેવા પીઝા એવા અમે કઈ ના આવડે ને ખાઈ લેવાના. એમને હું તને શું કહું આ પીઝા ખાવાથી મને જ્યાદા થઈ ગઈ સાચી વાત બધું ખોટું છે. સમજો. આપણે તો નેચરલી છીએ. આપણે ક્યાં ખ્યાલ કરીએ? નેચરલી બોડી યાર
એ તો ઉપરવાળાની કૃપા હોય તો થાય બધું હે. अच्छा हमको सिखा रिया है મીમાન આવ્યા મીમાન એરિક આવ્યો જો અમારા ઘરે એરિક આવ્યો યુટ્યુબમાં ફેમસ એરિક આ આથી કરવો જ પડે ને વ્લોગર ને આમાં વ્લોગ જ ચાલુ કરવાનો હોય ને કાબે ને આવો બધા ડાયરો હાલ એરિક કેમ હપ્તે હપ્તે એમ કરો તમે ઈ ગયા એકાજી આજ કઈ તારીખ થઈ તો કે ત્રીજી ચોથી થઈ દોડાવીને ઠેકડા મરાવીને જો હે ને હવે રેવા દે જો ખારો થાવ ની એરિક હા સર બિચારાને હાવ હાલો જાવું હે હા બાઈને હવે જો દા ફોટો હજી ટૂંકો રાખ્યો બાકી ફોટો કઢવીને ભાગે આ જવાબ નો દે મોટો યા ફ્લેટમાં જઈશે ને આપણે લાય શું કહેવાય આપડા લેવલ ની પટા જેવી મારે ઈ ખાલી જોગે એનું નામ લ્યો માં દિલ તૂટી ગયું એરિક નું આપણે ફીટ ગોતવી હે ને આ મસ્ત હે એનું કઈક નામ રાખ્યું છે ને મોલી 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 ખાઈ નહીં ને એટલે એમ કહો મોલીને દઈ દઉં એટલે દોડીને ખાઈ લે મારો ભાગ ક્યાં બતાવવો ન જોઈએ ક્યાં મોલી આવી ક્યાં મોલી ક્યાં અહીંયા થોડી મોલી હોય કા મોલી અત્યારે હોઈ ગઈ રહી છે બોયફ્રેન્ડ છે મોલી કા ક્યાં જવું મોલી પાસે જવું આપણે પછી કઈક લઈ જવું પડે એમને એમ નો આવે હાલો ભાઈ જોહર હું દઈશ હે જોહરમાં જાય જોહરમાં હે હું દઈશ ગિફ્ટ શોપમાં એમ ને આમ જો ઓલું પેન્ડલ દેજે લે ઈ કે ખોટા ખર્ચા નહીં કરે મંદી આટો લઈ હાલો નથી દેવું જવા દો મોલી ગઈ છે એટલે વાલો કરે આપણે ઘરે હાલો એ જાવું હે હાલો આવજો બધાય હાલો જય માતાજી ભાઈ હાલો આવજો ભાગુબેન જય માતાજી હાલો ભાઈ જય માતાજી તમારે જાવ એરિક ભેગું જાવ તો હવે હેરિકભાઈ તો વયા ગયા હે હવે આપણે હુવા ભેગા થઈ જાય તો આજના આપણા વ્લોગના અહીં વિરામ આપીએ અને ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી ગુડ નાઇટ